રાજકોટમાં વધુ એક ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું હતું। રાજકોટમાં વાવડી વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોએ કરેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરાયા હતા। ડિમોલિશન દરમિયાન દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો। રાજકોટમાં વધુ એક ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું હતું। રાજકોટમાં વાવડી વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું। ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોએ કરેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરાયા હતા અને ડિમોલિશન દરમિયાન દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો। તાલુકા પોલીસ અને મનપાના અધિકારીઓ, PGVCL સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ સાથે રાખી અને ઉપસ્થિતિ વર્ણી હતી। આજે અહીંયા વાવડીથી આગળ વાવડી પોલીસ ચોકીથી આગળ જે સરકારી ખરાબાની જગ્યા છે ત્યાં દેશી દારૂ વેચતા ઈસમો વિરુદ્ધ જે જમીન સરકારી જમીન પચાવી પાડવામાં આવેલ તે સરકારી તંત્ર, SDM, મામલતદાર, રેવન્યુ તેમજ પોલીસ દ્વારા તેમે બનાવેલ ઘર, કાચા મકાનો તેમજ મંદિર, ધાર્મિક સ્થળ વગેરે હાલ તોડવાની કાર્યવાહી ચાલુ છે અને હાલ જે દબાણ દૂર કરતા હતા તે દરમિયાન એક દેશી દારૂનો પોટલીઓ જેવો મળેલો કોથળી તેનો પણ અલગથી કેસ કરવામાં આવશે। ગુનાહિત ઇતિહાસ અગાઉ ઘણીવાર એ બધા ઘરના ફેમિલી મેમ્બર દરેકના ઉપર પ્રોહિબિશનના ગુના નોંધાયેલ છે અને અગાઉ પણ પાસામાં જઈ આવેલ છે। રિપોર્ટર પ્રકાશ સોલંકી, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।